નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી પ્રકરણ 12 આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આપણે અત્યાર સુધી શું શીખ્યા? આલ્ડિહાઇડ અને કીટોન બંને એકી સાથે પૂરું કર્યું કે જેમાં આપણે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ જોઈ ગયા છીએ અને આલ્ડિહાઇડ કીટોનના રાસાયણિક ગુણધર્મો પણ જોઈ ગયા છે। ત્યારબાદ કેટલાક લખાણ સંબંધિત સવાલો પણ પૂર્ણ કરી ચૂક્યા છીએ અને સ્વાધ્યાયના જે લાગુ પડતા ટોપિક્સ છે એને પણ આપણે પૂર્ણ કર્યા છે। હવે કેટલાક ટોપિક્સ સ્વાધ્યાયમાં એવા આવે છે જેમાં કાર્બોક્સિલિક એસિડનો પોર્શન પણ એડ થતો જાય છે, એટલે આપણે એને હવે બાકી જ રાખવા પડે। તો મેં તમને અગાઉ કીધું હતું એ મુજબ કે હવે આપણે જોશું કેટલાક પરિવર્તનો આ રીતે આપેલા હોય। મેં 10 પરિવર્તનો મારી જાતે બનાવેલા છે કે જેમાં તમારે આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ પણ બધી યાદ હોવી જરૂરી છે અને આલ્ડિહાઇડ અને કીટોનની બધી રાસાયણિક પ્રક્રિયાઓ પણ યાદ હોવી જરૂરી છે અને બધા માટે મેં તમને ચાર્ટ બનાવી દીધેલો છે। તો તમારી પાસે હાલમાં બુક, પેન, મેં લખાવેલો ચાર્ટ અને મેં લખાવેલી બધી રાસાયણિક પ્રક્રિયાઓ એકી સાથે તમારી પાસે હોવી જોઈએ અને એની માટે મેં બનાવટ પણ તમને ખ્યાલ હોય કોષ્ટક બનાવીને ઇથેનોલ કેમ બનાવાય, એસિટોન કેમ બનાવાય, પછી એસિટોફિનોન કેમ બનાવાય, બેન્ઝાલ્ડિહાઇડ કેમ બનાવાય, એ બધું મેં તમને શીખવાડેલું છે અને રાસાયણિક પ્રક્રિયાઓ પણ શક્યતઃ બધી જ એકી સાથે આપણે શીખેલા છીએ। તો એ ઉપરથી ઘણી બધી પ્રેક્ટિસના અંતે આપણે પરિવર્તનો જોવાના છે, એટલે એની માટે બધી પ્રક્રિયાઓ જ યાદ હોવી જરૂરી છે અને જો પ્રક્રિયા યાદ નથી તો એ બધું બુક અને તમે લખેલી ફેર બુક અને ટેક્સ્ટ બુક નજર સામે રાખવાની છે, કેમ કે અહીંયા એ વસ્તુને મેમરાઇઝ કરવાનો એક મોકો કહી શકાય કે એ વસ્તુ ફરીથી પાકી કરી શકાય। પરિવર્તન સોલ્વ કરો એટલે રિવિઝન થઈ જાય। તો કદાચ શરૂઆતના 10 પરિવર્તનો સોલ્વ કરતી વખતે કદાચ બુક જોવી પડે પણ પછી દર વખતે બુક જોશો તો ચાલશે નહીં। પ્રક્રિયાઓ એકી સાથે જથ્થામાં યાદ રાખવી જરૂરી છે। એક પ્રક્રિયાની બધી પ્રક્રિયા જથ્થામાં, એટલે આલ્ડિહાઇડ અને કીટોનની બધી બનાવટ એકી સાથે યાદ હોવી જરૂરી છે। પછી ભલે તમે એક લખો, માનો કે પહેલો ભાગ છે કે ભાઈ આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ અને કીટોનની બનાવટ, તો એક પ્રક્રિયા લખી નાખો। પછી આલ્કીનમાંથી આલ્ડિહાઇડ કીટોનની બનાવટ, તો પાછી એક પ્રક્રિયા લખી નાખો। આલ્કાઇનમાંથી, એટલે આમ ક્રમ બાય ક્રમ, પછી સાયનાઇડ CN માંથી બનાવટ, ગાટ્રમાન કોચ, એમ બધી પ્રક્રિયા એક તમે ફટાફટ લખી નાખવાની છે। પછી રાસાયણિક પ્રક્રિયા, તો આલ્ડિહાઇડની બધી જ રાસાયણિક પ્રક્રિયા એક કરી નાખવાની, પછી કીટોનની બધી રાસાયણિક પ્રક્રિયા એક કરતી જવાની। આવી રીતે કરશો એકી સાથે બધી પાકી થાય તો પરિવર્તનો પૂર્ણ થાય। તો આપણે પહેલા નંબરના પરિવર્તનનો જવાબ આપીએ, આન્સર 1, જેમાં તમને કીધું છે આની એક ટ્રીક હોય સોલ્વ કરવાની। ઇથેનોલ, તો તમને ઇથેનોલ કીધું છે તો ઇથેનોલનું સૂત્ર લખી લેવાનું, CH3CH2OH। વિદ્યાર્થીઓ પોતે કઈ રીતે સોલ્વ કરશે આપણે એ જ પદ્ધતિથી, એમને હું સળંગ નહીં જાઉં, સોલ્વ કરવાની પદ્ધતિથી જ। પછી લેક્ટિક એસિડ બનતું હતું, લેક્ટિક એસિડનું સ્ટ્રક્ચર આવડતું હોવું જરૂરી છે। લેક્ટિક એસિડ આપણે કેમાંથી બનાવ્યું હતું તમને યાદ આવે છે? સાયનોહાઇડ્રિનની જ્યારે બનાવટ કરી હતી ને HCN આલ્ડિહાઇડની, ત્યાં લેક્ટિક એસિડ બન્યું હતું। એટલે જે ઇથેનોલ લીધું હતું ને, ઇથેનોલ CH3C≡OH, ઇથેનોલનું આપણે સાયનોહાઇડ્રિનમાં રૂપાંતર કર્યું હતું। એની આપણે HCN સાથે પ્રક્રિયા કરાવી હતી, હાઇડ્રોજન સાયનાઇડ, અને HCN એસિડ છે એટલે બેઝિક માધ્યમ રાખ્યું હતું, એટલે અહીંથી CN- કેન્દ્રાનુરાગી અહીં આક્રમણ કર્યો, પાઈ બંધ તૂટ્યો, H+ જોડાણો, એટલે CH3CH, પછી અહીંયા OH નીચે લખી નાખું O, એની આ H જોડાણો OH, અને અહીંયા જોડાણું C ટ્રિપલ બોન્ડ N, બરોબર। સાયનો CN સમૂહ અને OH હાઇડ્રીન સમૂહ, સાયનોહાઇડ્રિનની પદ્ધતિ જેનું આપણે જળ વિભાજન કર્યું હતું, જળ વિભાજન પાણીના 2 અણુ વડે, અને લેક્ટિક એસિડ એટલે કાંઈ આપણે સીધી શોર્ટકટ મેથડ જોઈ હતી તો ડબલ બોન્ડ તૂટ્યા હતા એટલે C ડબલ બોન્ડ O, નાઇટ્રોજન સાથે H2 એટલે એક H2O, પછી બંધ તૂટ્યો તો એટલે એક H અહીંયા અને એક OH અહીંયા, એટલે આ બન્યું હતું NH3, પછી CH3CH OH, અને આ રૂપાંતર થઈ ગયું હતું COOH માં 1 2 3 2 હાઇડ્રોક્સી 3 કાર્બન એટલે પ્રોપેન, અને COOH એટલે ઓઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, જેને લેક્ટિક એસિડ કહેવામાં આવે છે, લેક્ટિક એસિડ। તો આ પ્રક્રિયા દ્વારા લેક્ટિક એસિડ બનાવ્યું હતું।
શું ઇથેનોલ માંથી ઇથેનોલ બનાવી શકાય ખરું? એવી કોઈ પ્રક્રિયા યાદ આવે છે કે જેમાં ઇથેનોલ માંથી ઇથેનોલ બનાવી શકાય? હા, બે પ્રક્રિયાઓ હતી. તમારે આમાંથી આ બનાવવું તો જો કોમન છે, CH3 કોમન છે. આ CH2 માંથી એક હાઇડ્રોજન જ છે, અહીંથી હાઇડ્રોજન, એટલે આ બે હાઇડ્રોજન ઓછા થઈ ગયા. તો હાઇડ્રોજન દૂર કરવો એટલે ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય. તો અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવાનો છે. પ્રબળ ઓક્સિડેશન કરતા. કદાચ તમે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરો તો પણ ચાલે, પ્રકારનું COOH માં રૂપાંતર થઈ જાય. એટલે આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા વાપરશું PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, CH2Cl2. નકર પ્રબળ વાપરશું તો H2 ના બદલે O ગોઠવાઈ જાય અને COOH બની જાય. અથવા તો ભારે ધાતુઓ, કેવી ધાતુઓ? કોપર અથવા તો Ag સાથે ગરમ કરતા, એટલે બે હાઇડ્રોજન દૂર થાય, H2 વાયુ સ્વરૂપે દૂર થાય. અને અહીંયા ઓક્સિડેશન કરતા વાપરો તો એ હાઇડ્રોજન ને ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપે એટલે H2O દૂર થાય, -H2O. બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા લખાય. એટલે એક અહીંથી ને એક અહીંથી હાઇડ્રોજન જાય એટલે શું વધે? CH3. અહીંથી એક હાઇડ્રોજન ગયો એટલે CH અને O. અને એમાંથી બને લેક્ટિક એસિડ. આ પ્રક્રિયા ઘણી બધી વખત પૂછાયેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા આપણે કહી શકીએ તે પ્રકારની છે. ત્યાર પછી બીજા નંબરની પ્રક્રિયામાં પ્રોપેન ટુ ઓલ કીધું છે. પ્રોપેન ટુ ઓલ. જેવી રીતે તમે સોલ્વ કરશો એવી જ રીતે હું અહીંયા સોલ્વ કરીને બતાવીશ. CH3 તમારે જે રીતે વિચાર કરવાના હોય એ જ રીતે તમારે પણ વિચાર કરતા જવાનું. શું આ પ્રોપેન ટુ ઓલ લખ્યું મેં? જો તો હા કે ના? 1 2 3 કાર્બન, જેમાં બીજા કાર્બન ઉપર હોય તો આ પ્રોપેન ટુ ઓલ છે. અને એમાંથી પ્રોપેન બનાવવાનું કીધું. પ્રોપેન ટુ ઓલ માંથી પ્રોપેન એટલે CH3 CH2 CH3. તો બંનેમાં શું ફરક છે વિચાર કરો. CH3 બે કોમન છે, અહીંયા CH2 છે, એટલે આ ઓક્સિજન દૂર કરવાનો છે. ઓક્સિજન ડાયરેક્ટ કેમ દૂર કરો? તો પ્રોપેન કેમાંથી બનાવાય? એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા હતી આપણી ખરી આલ્ડીહાઇડ કે કીટોનમાં કે જેમાં નિપજમાં આલ્કેન બનતું હોય? હા કે ના? વિચાર કરો. એવી કોઈ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો વિચાર કરો કે જેમાં આલ્કેન બનતું હોય. કઈ પ્રક્રિયા છે? પત્તા ફફડવા મળવાની રાસાયણિક પ્રક્રિયામાં. આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયામાં પેજ ફફડો ભાઈ બેઠા રહેતા નહીં. ફટાફટ એકો એક વિદ્યાર્થી, તો જો હોશિયાર વિદ્યાર્થી છે એને કદાચ મગજમાં ક્લિક થતું હોય તો એને વુલ્ફ કિસ્નર પ્રક્રિયા યાદ આવતી છે, અથવા તો ક્લેમેન્સન રિડક્શન યાદ આવતું હોય છે. તો આ 3 કાર્બન છે, બરોબર? અને વચ્ચેના કાર્બન ઉપર ઓક્સિજન છે, એટલે આપણે વચ્ચેના કાર્બન ઉપર ઓક્સિજન હોય એવો તો કીટોન જ થાય. આમાંથી આ બની શકે ખરું? યસ. તો અહીંથી આ તમે હાઇડ્રોજન દૂર કરો તો પોસિબલ છે. તો હાઇડ્રોજન દૂર કરવા માટે કાં તો તમે ઓક્સિડેશન કરો, કીટોનનું તો પ્રબળ ઓક્સિડેશન કરતા લેવા પડે. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે તમે K2Cr2O7, KMnO4 વગેરે વગેરે લઈ શકો. બે હાઇડ્રોજન એસિડિક માધ્યમ રાખવાનું છે. બે હાઇડ્રોજન ઓક્સિડેશન કરતા ઓક્સિજન આપેલ H2O, અથવા તો આ ભારે ધાતુ વડે ગરમ કરો એટલે H2 દૂર થાય. તો આ કીટોન બન્યો આપણને પ્રોપેનોન અથવા તો એસીટોન. અને એમાંથી આ બનાવવું હોય તો તમારે કરવાનું છે ક્લેમેન્સન રિડક્શન અથવા તો વુલ્ફ કિસ્નર. જો તમે ક્લેમેન્સન રિડક્શન કરી રહ્યા છો તો તમારે વાપરવાનું છે ઝિંક Hg, મર્ક્યુરી Hg, મર્ક્યુરી, ઝિંક એમાલ્ગમ પ્લસ 2HCl. અને ત્યાંથી ઉત્પન્ન થતો H પ્લસ આ બંધ તોડશે, સિગ્મા આ બંધ તોડશે, એટલે CH3 CH2 CH3 માઈનસ H2O. અથવા તો વુલ્ફ કિસ્નર કરો. વુલ્ફ કિસ્નર બંને પ્રક્રિયા વુલ્ફ કિસ્નર રિડક્શન. તો ન્યા શું? તો ન્યા પહેલા તમે હાઇડ્રેઝિન વાપરતા હતા પહેલા તબક્કામાં, NH2 અને બીજા તબક્કામાં ઇથિલિન ગ્લાયકોલમાં દ્રાવ્ય KOH. ઇથિલિન ગ્લાયકોલમાં KOH. આ રીતે પ્રક્રિયા કરતા હતા. ન્યા પણ રિડક્શન થઈ અને H2O દૂર થતું હતું. આ રીતે પ્રોપેન બનતું હતું. તો અહીંયા પ્રક્રિયા બધી તાજી થવાની છે. સમજ્યા? અહીંયા બધી પ્રક્રિયા તાજી થવાની છે. એટલે કઈ રીતે સોલ્વ કરવાનું છે? રિવર્સ આવવાનું હોય કે આ શેમાંથી બને તો આમાંથી. ઈ આમાંથી બની શકે ખરું? ન બનતું હોય તો વચ્ચે હજી એક સ્ટેપ ઉમેરવાનું તો રહે જ. પછી ત્રીજું આવ્યું છે ઇથિન માંથી એક્રોલિન. ઇથિન, તો ઇથિન નું સ્ટ્રક્ચર CH2 ડબલ બોન્ડ CH2. અને એક્રોલિન કીધું. એક્રોલિન નું સ્ટ્રક્ચર ખબર ખરું? એક્રોલિન નું સ્ટ્રક્ચર ખ્યાલ છે?
જો ન ખબર હોય તો ટેક્સ્ટ બુકમાં આલ્ડિહાઇડ અને કીટોનનું જે IUPAC નામકરણ છે એમાં નજર કરો. એક્રોલિનનું બંધારણ એમાં આપ્યું છે. CH2 ડબલ બોન્ડ CHO આ પ્રકારનું સ્ટ્રક્ચર હોવું જોઈએ એક્રોલિનનું. એનું IUPAC નામ આપવું હોય તો 1 2 3, કેમ કે આલ્ડિહાઇડ દ્વિબંધ કરતા વધુ સક્રિય છે. સક્રિયતા શ્રેણીમાં અગ્રીમતા ક્રમ છે. 3 કાર્બન એટલે પ્રોપ, બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ એટલે ઇન, અને આલ્ડિહાઇડ નો આલ એટલે પ્રોપ ટુ ઇનાલ, જેને એક્રોલિન કહેતા હતા. હવે શું ફરક છે મિત્રો? તો અહીંયા CH2 ડબલ બોન્ડ CH એટલે કે એવી કોઈ પ્રક્રિયા કરી કે એમાં સીધું CHO દાખલ કરી શકાય નહીં. એવી કોઈ પ્રક્રિયા છે જ નહીં, અસ્તિત્વ જ નથી. તો પછી શું કરશું? તો એક્રોલિન બનાવવું કઈ રીતે? એક્રોલિન ખરેખર કઈ રીતે બનાવતા હતા? એક્રોલિન બનાવવા માટે આપણે પ્રક્રિયા મેં શીખવાડી હતી, ટેક્સ્ટ બુકમાં ન આપી કાંઈ નહીં, પણ CH3 CHO એટલે કે ઇથેનોલ ની ફોર્માલ્ડિહાઇડ સાથે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન કરતા હતા. હવે એમાં એક્રોલિન ની બનાવટ જ ન આવડતી હોય તો કાંઈ કામનું નહીં. શું કરતા હતા? ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનન કોનું તો કે ફોર્માલ્ડિહાઇડ. એટલે પેલા લખીએ છીએ એની પાસે કદાચ આલ્ફા હાઇડ્રોજન ન હોય તો ચાલે. તો આ જે ફોર્માલ્ડિહાઇડ અથવા તો જે મિથેનોલ લખશું એની પાસે આલ્ફા કાર્બન જ નથી, પણ કાંઈ વાંધો નહીં. પેલું છે એ કાર્બોનિલ સમૂહ હોય તો પણ ચાલે, જેમાં કાર્બન અંશતઃ ધનભારિત અંશતઃ ઋણભારિત, એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી બને અને બીજું કેન્દ્ર અનુરાગી. અને આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં પ્રક્રિયા કરીએ તો CH3 નામ લખી શકાય CH2H, અને પછી અહીંથી H2 ને અહીંથી O એમ કરીને પાણીનો અણુ દૂર કરતા હતા. આ પ્રક્રિયા કરવા માટે મંદ બેઝની હાજરી જરૂરી હતી. બરોબર? એટલે શું વધ્યું? CH2 ડબલ બોન્ડ CH CHO CH2 ડબલ બોન્ડ. હવે ઇથિન માંથી મિથેનોલ બનાવી શકાય કે ઇથેનોલ બનાવી શકાય? ઇથેનોલ બનાવી શકાય. ઇથિન માંથી ઇથેનોલ બનાવવાની પ્રક્રિયા કઈ? એવી કોઈ પ્રક્રિયા યાદ આવે છે કે જેમાં તમે આ રીતે બનાવી શકો? યસ, ઇથિન માંથી આલ્કિન માંથી બનાવટ ટેક્સ્ટ બુકમાં જોઈ લો. ન યાદ આવતી હોય તો તમને યાદ કરાવી દઉં. આલ્કિન માંથી આલ્ડિહાઇડ ની બનાવટ પેજ નંબર મને મળે તો હું તમને કહું ને. પેજ નંબર 361 ઉપર, પેજ નંબર 361 ઉપર ઓઝોનીકરણ કરવાનું, ઓઝોનોલિસિસ. તો આનું આપણે ઓઝોનોલિસિસ કરીએ. ઓઝોનોલિસિસ O3 અને બીજા તબક્કામાં ZnH2O મિથેનોલ બનશે. એટલે આપણે સીધું શોર્ટકટ જ જોયું હતું, કાંઈ ચીજો બંધ તોડી નાખવાનો, અહીંયા O અને અહીંયા O જોડવાનો. જો મધ્યવર્તી પ્રક્રિયા કરવો હોય તો પેલા પાઈ બંધ તોડવાનો, એટલે CH2 સિગ્મા બંધ CH2 પાઈ બંધ તોડ્યો એટલે ઓક્સિજન જોડાણો, પછી સિગ્મા બંધ તોડશો એટલે બેની સંયોજકતા ખાલી પડે, આ O અને આ O. બરોબર? અને પછી એમાંથી તમે ZnH2O પાણી વડે પ્રક્રિયા કરશો એટલે આ બંધ તૂટશે, એટલે CH2O CH2O કહ્યું. CH2O તમે એને એમ પણ લખી શકો અથવા તો HCHO પણ લખી શકો. બરોબર? એટલે ઇથેનોલ નહીં મળે પણ મિથેનોલ બનશે, અને મિથેનોલ ની ઇથેનોલ સાથે ક્રોસ આલ્ડોલ સંઘનન કરો એટલે એક્રોલિન મળે. રેડી? તો આપણે થોડું ગૂંચળું થાય પણ તમે કઈ રીતે રફમાં સોલ્વ કરવાના છો આપણે એ રીતે જાય છે. બહુ વ્યવસ્થિત ડાબી બાજુથી જમણી બાજુ હું ડાયરેક્ટ પ્રક્રિયા શીખવાડું તો તમને આવડવાની નથી, પણ તમે જે રફ વર્ક કરવાના છો સાઈડમાં પરિવર્તન સોલ્વ કરવા માટે, જે તમે મગજ ચલાવી પ્રક્રિયાને, તો આપણે જોયું તમે બધામાં રિવર્સમાં આવે છે, ક્યાંય તમે આમ સીધા જતા નથી. એ લોકો તો કહી દે આમાં જ્યાં બનાવો, પણ ફરક આ શેમાંથી બને છે, એ પછી શેમાંથી બને, આમાંથી ઓલું બને ખરું, આ બધા વિચાર કરવાના રહે. તો આ રીતે પરિવર્તન સોલ્વ કરવા પડે, અને એની માટે તમને પ્રક્રિયાઓ પણ બધી આવડતી હોવી જરૂરી છે. બરોબર? અને એ પ્રક્રિયાઓની પ્રેક્ટિસ મેં તમને પહેલા જ કીધું હતું કે દરેક પ્રક્રિયાને મિનિમમ 5 વખત લખવી પડે. મિનિમમ 5 વખત લખો ત્યારે પાકી થાય, મોઢે જોઈને નહીં. અને પછી બધી પ્રક્રિયા એક સાથે લખી આપવા જોઈએ.
એક સાથે બધી પ્રક્રિયા લખી શકો તો કામનું. કેમ આપણે એકડા શીખતા હોય તો પહેલા 1 થી 4 એકડા ભૂતવાડે, પછી 1 થી 10 શીખવાડે, પછી 11 થી 20, પછી 1 થી 20 સળંગ લખવાના કે, પછી 31 થી 30 શીખવાડે, એ તમે 31 થી 30 નો મહાવરો કરો, પછી 1 થી 30 સળંગ લખવાના કે, એ તે 1 થી 100 તમે એકડા લખો ત્યારે તમને એકડા પાકા થાય. તો એમ જ છે, સિંગલ પ્રક્રિયા પાકી કરવાની, પછી બધી પ્રક્રિયા એક હારે લખવાની, ત્યારે તમને પાકું થાય. પછી ચોથા નંબરની પ્રક્રિયા આવી ગયા, આન્સર નંબર 4, બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી સિન્નામાલ્ડીહાઇડ. આ પરિવર્તનો અમે અમારી જાતે બનાવેલા છે, થોડુંક વેરિએશન હોઈ શકે, ઘણી વખત ન બને તો ફેરફાર કરશું આપણે. બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર COCl, C ડબલ બોન્ડ O Cl, બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી સિન્નામાલ્ડીહાઇડ. સિન્નામાલ્ડીહાઇડ માં શું હતું? બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH CHO. એટલે તો સ્ટ્રક્ચર ન આવડે એટલે ધોરું થઈ જાય. પરિવર્તનની પહેલી રિક્વાયરમેન્ટ શું છે? સ્ટ્રક્ચર. સિન્નામાલ્ડીહાઇડ તો સામાન્ય નામ છે, IUPAC નામ હોય તો કદાચ બની શકે. IUPAC નામ શું થાય? 1 2 3, ત્રીજા ઉપર ફિનાઇલ, 3 ફિનાઇલ, ફિનાઇલ નો pH લખી શકાય. 3 કાર્બન પ્રોપ, બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ ઇન, અને આલ્ડીહાઇડ નો આલ. હવે બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી સિન્નામાલ્ડીહાઇડ કેમ બનાવવું? તો એનો મગજ કામ કરશે જ નહીં. પણ સિન્નામાલ્ડીહાઇડ કેમ બનાવવું? તો રિવર્સ વિચારો કે આપણે ક્રોસ આલ્ડોલ સંઘનનથી બનાવ્યા હતા. ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન, કે જેમાં મંદ બેઝની હાજરીમાં કોની વચ્ચે પ્રક્રિયા કરાવી હતી. જે ડબલ બોન્ડ બન્યો હોય ને એને તોડી નાખો, કે ડબલ બોન્ડ બન્યા છે પ્રક્રિયા દરમિયાન. તો CH છે તો પેલામાંથી O જાય છે, યાદ કરો, પેલામાંથી O, એટલે આપણે અહીંયા O જોડી દો, એટલે CH ડબલ બોન્ડ O વત્તા બીજું છે ને એમાંથી H2 તમે લ્યો છો તો અહીંયા H2 જોડી દો, H2 CH CHO, એટલે CH3 CHO એટલે ઇથેનોલ, અને બેન્ઝીન ઉપર CHO એટલે બેન્ઝાલ્ડીહાઇડ. ને આ બેને જોડ્યા હતા અને ઓલું બનાવ્યું હતું. તો આ બેને જોડો, આ બેને જોડો એટલે આપણે શું કરતા હતા? અહીંથી H2 લઈ લેતા હતા અને અહીંથી O લઈ લેતા હતા, બરોબર? આ રીતે ઉપાડ લેતા હતા H2O ડાયરેક્ટ, વચ્ચેની નિપજ બનાવ્યા સિવાય, અને સીધું આ જોડાણ કરી દેતા હતા. તો રિવર્સ વિચાર કર્યો આપણે. બેન્ઝોઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાલ્ડીહાઇડ બનશે કે ઇથેનોલ બનશે? બેન્ઝાલ્ડીહાઇડ બની શકે હો ભાઈ. કઈ પ્રક્રિયાથી? રોઝનમુન્ડ રિડક્શન. યાદ આવે છે? રોઝનમુન્ડ શું કરતા હતા? PD પડ્યા 204, પેલેડિયમ પ્લસ બેરિયમ સલ્ફેટ ની સપાટી પર H2, અહીંથી હાઇડ્રોજન માઈનસ HCl, C ડબલ બોન્ડ OH બની ગયું. તો આ રીતે રિવર્સમાં આવવાનું, વિચાર કરવાનો. પછી આપણે સિંગડેથી પૂછડે ગયા, હવે પૂછડેથી સિંગડે રિવર્સ વિચાર કરવાના, બધી બાજુ વિચાર કરવાનો. તો ચોથા નંબરની પ્રક્રિયા પણ સોલ્વ થઈ ગઈ. બે સ્ટેપની પ્રક્રિયા ચાલે છે, 3 4 સ્ટેપ પણ આવશે. ત્યાર પછી પાંચમા નંબર આવે છે પ્રોપાઇન. પ્રોપાઇન એટલે આયન, એટલે ટ્રિપલ બોન્ડ થાય. આ પ્રોપાઇન છે. પ્રોપાઇન માંથી આયોડોફોર્મ O CH3, આયોડોફોર્મ કસોટી કરવાની રહી. આયોડોફોર્મ કસોટી કોણ આપતું હતું? કે જેમાં COCH3 સમૂહ આવેલો હોય, C ડબલ બોન્ડ O આવો સમૂહ આવેલો હોય, એ આયોડોફોર્મ કસોટી આપે. યાદ છે તમને? અને એમાં આપણે લેતા હતા NaOH પ્લસ 3 મોલ I2. કીટોનની જ્યારે આપણે પ્રક્રિયા કરતા હતા ને, ઓક્સિડેશન, ત્યારની વાત છે. અને આ બંધ તૂટે પેલા તો NaOH વપરાય છે, એ અહીંથી 3H CH3 છેડેનો જે CH3 છે એ CHI3 માં રૂપાંતર થાય છે. આપણે સીધું આમ લખી નાખીએ,
NaOI એમ લખતા હતા ને NaOI 3 મોલ સોડિયમ હાઇપોઆયોડાઇડ NaOH અને I2 વચ્ચેની પ્રક્રિયા આપણે આમાં શીખ્યા હતા અને અહીંથી 3H અને 3 NaO એટલે -3 NaOH બરોબર અને જગ્યાએ 3 આયોડિન ત્યાં જોડાયેલી CHI3 થઈ ગયું CHI3 અને પછી આ બંધ તૂટતો હતો અને પછી આપણે 3 NaOH માંથી એક NaOH પાછો આવ્યો એટલે એક NaO અહીંયા અને એક H અહીંયા એટલે 3H તો પહેલા જ ભેગા ગયા NaOI માં એની જગ્યાએ 3 I જોડાઈ ગયા CI3 અને એની સાથે H જોડાણો એટલે CHI3 વત્તા આ C ડબલ બોન્ડ O Na બરોબર શું કર્યું હતું યાદ છે સોડિયમ હાઇપોઆયોડાઇડ NaO અને I છૂટા પડ્યા NaO સાથે આ 3H એટલે 3 NaOH અને 3 I અહીંયા ગોઠવાઈ ગયા એટલે વચ્ચેનું સ્ટેપ નથી લખ્યું CI3 થતું હતું અને 3 NaOH માંથી એક NaOH પાછો વપરાય છે એટલે આમ જોવા જાવ તો બે NaOH જ વધ્યા આ H અને NaO H C અને I3 HCI3 આ H ની બદલે I ગોઠવાઈ ગયા આ COONA તો આયોડો ફોર્મ તો બને પ્રોપાઇન માંથી COCH3 કીટોન બને ખરું યસ એમાં તમારે પ્રોપાઇન નું જળ વિભાજન કરવું પડે પ્રોપાઇન નું જળ વિભાજન કઈ રીતે કરતા હતા પ્રોપાઇન નું જળ વિભાજન કરતા હતા HgSO4 અને H2SO4 ની મદદથી અને એમાં આપણે જળ વિભાજનમાં પાઈ બંધ તૂટે એટલે પાણીનો વધુ વિદ્યુત ઋણ ઘટક OH- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અહીંયા જોડાય એટલે મધ્યવર્તી નિપજ આવી બને CH3C અહીંયા OH માર્કોનિકોના નિયમ પ્રમાણે બરોબર ને વધુ વિદ્યુત ઋણ ઘટક OH- ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એટલે આ ઇનોલ નિપજ થઈ જેમાં ચલ રૂપકતા થાય ચલ રૂપકતા એટલે અહીંથી H ત્યાં જાય અહીંથી આ ઓલો અહીંયા આવે એટલે CH3 થઈ ગયું પાઈ બંધ અહીંયા C ડબલ બોન્ડ અને અહીંયા હું કરી નાખું CH3 આપણું કામ પૂરું થઈ ગયું અને મારે અહીંયા લખવાનું રહી ગયું CH3 બરોબર એટલે પ્રોપાઇન માંથી પહેલા ઇનોલ સ્વરૂપ બનાવ્યું ઇનોલ સ્વરૂપનું કીટો સ્વરૂપમાં રૂપાંતર CH3COCH3 એટલે એસીટોન એમાં COCH3 સમૂહ છે એટલે આયોડો ફોર્મ કસોટી આપીને આપણે આયોડો ફોર્મ આપ્યું સાથે મુખ્ય નિપજ સોડિયમ એસિટેટ COO CH3COO એટલે એસિટેટ અને Na એટલે સોડિયમ તો આ રીતે આપણે પ્રોપાઇન માંથી આયોડો ફોર્મ બનાવ્યું છઠ્ઠા નંબરની પ્રક્રિયા પ્રોપેન નાઇટ્રાઇલ માંથી ઓક્સાઇન પ્રોપેન 3 કાર્બન CH3CH2 C ટ્રિપલ બોન્ડ N એટલે પ્રોપેન 1 2 3 કાર્બન ટ્રિપલ બોન્ડ N એટલે નાઇટ્રાઇલ એમાંથી ઓક્સાઇન બનાવવો છે ઓક્સાઇન તો કાર્બોનિલ સંયોજન સાથેની પ્રક્રિયાથી બને મિત્રો ઓક્સાઇન ક્યારે બને કાર્બોનિલ સંયોજન તો આમાંથી કાર્બોનિલ સંયોજન કેમ બનાવો તો આની તો બે પ્રક્રિયા હતી રોઝનમુન્ડ રિડક્શન નહીં રોઝનમુન્ડ નહીં પેજ નંબર 362 ઉપર સ્ટીફન રિડક્શન અને ડીબલ એચ યસ સ્ટીફન રિડક્શન અને ડીબલ એચ બંને વડે તો માનો કે સ્ટીફન રિડક્શન કરીએ ડીબલ એચ પણ વાપરી શકાય સ્ટીફન રિડક્શન માં SnCl2 2HCl બે હાઇડ્રોજન છૂટા પડે બે ક્લોરીન અહીંયા જોડાઈ જાય એટલે SnCl4 બે હાઇડ્રોજન પૈકી એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા એટલે બને CH3CH2 CH ડબલ બોન્ડ NH જેને આપણે કહેતા હતા ઇમાઇન બનાવવાનું નથી કીધું આપણે ઓક્સાઇન બનાવવાનું કીધું તો બીજા તબક્કામાં આપણે આનું જળ વિભાજન કરતા જળ વિભાજન કરો H2O જળ વિભાજનથી આપણે સીધું શોર્ટમાં બતાવી ડબલ બોન્ડ અહીંયા H2 ને અહીંયા O એટલે NH3 છૂટું પડે અને CHO માં રૂપાંતર થાય એટલે બને CH3CH2 CHO NH3 તો આ કાર્બોનિલ સમૂહમાં રૂપાંતર કર્યું હવે ઓક્સાઇન બનાવી તો કેવો બન્યો છે આલ્ડીહાઇડ 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ એટલે પ્રોપેનોલ તો બીજું સ્ટેપ CH3CH2 C ડબલ બોન્ડ OH જે આપણી નિપજ છે 3 કાર્બન વાળો પ્રોપેનાલ વત્તા ઓક્સાઇન બનાવવું છે એટલે તમારે લેવાનું છે હાઇડ્રોક્સિલેમાઇન પેલું કોષ્ટક હતું ને એમોનિયા ને તેના વ્યુત્પન્ન વાળું
આ હાઇડ્રોક્સિલ અને એમાઇન, હાઇડ્રોક્સિલ એમાઇન કોષ્ટકને તો ખાસ પાકું કરજો, ખાસમ ખાસ. હાઇડ્રોક્સિલ એમાઇન એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીંથી H2 અને અહીંથી O પાણીનો અણુ આપણે ડાયરેક્ટલી જ દૂર કરી શકીએ. એટલે બાકીનું વધ્યું ઓક્સાઇમ, પ્રોપેનાલ ઓક્સાઇમ CH3 CH2 CH ડબલ બોન્ડ, CH3 CH2 CH ડબલ બોન્ડ NOH, ડબલ બોન્ડ NOH. આ બન્યો ઓક્સાઇમ ને આ બધું પ્રોપેનાલ, એટલે એનું નામ થાય પ્રોપેનાલ ઓક્સાઇમ, પ્રોપેનાલ ઓક્સાઇમ. તો આ રીતે આપણે છઠ્ઠા નંબરની પ્રક્રિયાને પૂર્ણ કરી. ત્યાર પછીના 4 પરિવર્તનો આપણે જોઈએ. 7મા નંબરનું પરિવર્તન કીધું છે ટોલ્યુઇન માંથી બેન્ઝાલ એસિટોફિનોન. બટ સ્ટ્રક્ચર તમારે બેન્ઝાલ એસિટોફિનોન નું ટેક્સ્ટ બુક માંથી શોધવું પડે. તો 7મા નંબરના પરિવર્તનમાં તમને કીધું છે ટોલ્યુઇન એટલે બેન્ઝીન ઉપર CH3, આને આપણે ટોલ્યુઇન કહીએ છીએ. બરોબર. બેન્ઝાલ એસિટોફિનોન કોને કહેવાય? તો એસિટોફિનોન એટલે તો તમને ખબર છે બેન્ઝીન ઉપર COCH3 અને બેન્ઝાલ એટલે બેન્ઝીન ઉપર, જો બેન્ઝીન ઉપર CH2 એટલે બેન્ઝાઇલ, બેન્ઝીન ઉપર CH એટલે બેન્ઝાલ અને બેન્ઝીન ઉપર C એટલે બેન્ઝો. એટલે કંઈક આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ. બેન્ઝાલ એટલે માનો કે બેન્ઝીન ઉપર CH, આને આપણે બેન્ઝાલ કહીએ છીએ. બેન્ઝીન ઉપર CH એટલે બેન્ઝાલ અને એસિટોફિનોન એટલે COCH3, COCH3 કોની ઉપર? બેન્ઝીન ઉપર. ટેક્સ્ટ બુકમાં જોઈને સ્ટ્રક્ચર કદાચ મળી ગયું હોય, બાકી અલગ વસ્તુ છે. તો હવે આ બે જોડાયેલા છે, બેન્ઝાલ એસિટોફિનોન જોડાયેલા છે એટલે કે આની જે બે સંયોજકતા છે એને આપણે ભેગી કરી નાખી, અહીંથી બે હાઇડ્રોજન ઓછા કરી નાખી એટલે આ CH3 હતું ને એને બદલે CH કરી નાખી, આની સંયોજકતા ભેગી કરી નાખી. તો સંભવ છે કે આપણે આને બેન્ઝાલ કહીએ અને આને COCH3 એસિટોફિનોન કહીએ. તો આને કેવું? બેન્ઝાલ એસિટોફિનોન. તો થોડોક તમે તુક્કો લગાવો તો તમને ખ્યાલ આવે કે આવો ડાયરેક્ટ દ્વિબંધ ક્યારે આવે છે? જ્યારે આપણે આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ સંગ્રહ, એટલે અહીંયા ડબલ બોન્ડ છે એ આપણે આમ તોડીએ, અહીંયા ઓક્સિજન જોડી દઈએ, અહીંયા H2 જોડી દઈએ તો આ બેન્ઝાલ્ડિહાઇડ બની જાય અને એસિટોફિનોન બની જાય. તો સંભવ છે કે આપણે એનું ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ મેળવી શકીએ. કેમ કે આ જે પ્રથમ ભાગ જે છે એની પાસે આલ્ફા કાર્બન તો છે પણ આલ્ફા હાઇડ્રોજન નથી. બરોબર. અને બીજો જે ભાગ છે એ આ મુખ્ય અને પછી આ આલ્ફા. તો આલ્ફા 3 કાર્બન છે, CH3 છે ને, આપણે આપણી અનુકૂળતા મુજબ CH2H લખીએ, C ડબલ બોન્ડ O અને અહીંયા C6H5 પણ લખી શકીએ અને બેન્ઝીન ચક્ર. તો આ થયું એસિટોફિનોન, જે જાણીતી વસ્તુ છે. અને આ બેન્ઝાલ્ડિહાઇડ. અને આ જુદા જુદા એક આલ્ડિહાઇડ અને એક કીટોન વચ્ચે સંઘનન થાય છે એટલે એને આપણે ખાલી સંઘનન ન કહી શકીએ, એને કહેવું પડે ક્રોસ આલ્ડોલ સંઘનન. ક્રોસ આલ્ડોલ સંઘનન મંદ બેઝની હાજરીમાં શું થાય? અહીંથી હાઇડ્રોજન ને અહીંથી ડબલ બોન્ડ થી ઓક્સિજન, એમ કરીને પાણીનો અણુ દૂર થાય અને આ બેનું. તો શું CH3 માંથી બેન્ઝાલ્ડિહાઇડ અથવા તો એસિટોફિનોન કઈ બનાવી શકાય ખરું? હા, CH3 માંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકાય. બે પ્રક્રિયા હતી. બરોબર. ઇટાડ પ્રક્રિયા પણ તમે કહી શકો. CrO2 Cl2 વડે ઓક્સિડેશન CH2 માં દ્રવ્ય. તો CH3 નું આખી વચ્ચેની નિપજ ન લખીએ તો અહીંથી H2 અને અહીંથી O એટલે H2O દૂર થાય એની બદલે O ગોઠવાઈ જાય અને બેન્ઝાલ્ડિહાઇડ બને. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝાલ એસિટોફિનોન બને. એટલે આમ જોવા જાવ તો જ્યાં સુધી સ્ટ્રક્ચર યાદ ન હોય ત્યાં લગી તમે કાંઈ તુક્કો ન મારી શકો. સ્ટ્રક્ચર યાદ આવી જાય તો તમે આરામથી પ્રક્રિયા કરી શકો. બીજું કીધું છે બેન્ઝીન માંથી બેન્ઝોઇક એસિડ. બેન્ઝીન ઉપર COOH આવી જાય તો એ બેન્ઝોઇક એસિડ બની જાય. આમ તો ધોરણ 11 માં પણ આવડે એવી પ્રક્રિયા છે. બેન્ઝીન અને બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર COOH.
બેન્ઝોઇક એસિડ શેમાંથી બનાવી શકાય? બેન્ઝોઇક એસિડ જો તમે આલ્ડીહાઇડ હોય CHO બેન્ઝાલ્ડીહાઇડ અથવા તો CH3 હોય એનું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે ઓક્સિડેશન કરો, અથવા તો બેન્ઝાલ્ડીહાઇડ નું ઓક્સિડેશન કરો, બેન્ઝાલ્ડીહાઇડ નું પ્રબળ ઓક્સિડેશન કરતા આવડે ઓક્સિડેશન, પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ લઈ શકાય? KMnO4 લઈ શકાય, K2Cr2O7 લઈ શકાય, ક્રોમિક એસિડ લઈ શકાય, બરોબર. ઓક્સિડેશન કરો એટલે અહીંયા ઓક્સિજન નો ઉમેરો થાય તો બેન્ઝીન માંથી સીધું બેન્ઝાલ્ડીહાઇડ બનાવી શકાય. બે રસ્તા છે કે બેન્ઝીન માંથી તમે પહેલા ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરીને બેન્ઝીન માં CH3 જોડો એટલે ટોલ્યુઇન બનાવવાની, એમાંથી તમે ઇટાડ પ્રક્રિયા દ્વારા બેન્ઝાલ્ડીહાઇડ બનાવો, અથવા તો સીધું તમે બેન્ઝાલ્ડીહાઇડ બનાવવું હોય તો ગાટરમાન કોચ પ્રક્રિયા છે. ગાટરમાન કોચ CO HCl યાદ છે? ઉદ્દીપક તરીકે તમે નિર્જળ AlCl3 વાપરી શકો અથવા તો CuCl વાપરી શકો. એટલે સીધું અહીંથી હાઇડ્રોજન છૂટો પડે ત્યાં CO એટેક કરે, CO C ડબલ બોન્ડ O H બને, બેન્ઝાલ્ડીહાઇડ બને અને બેન્ઝોઇક એસિડ બને. તો આ રીતે તમે બે સ્ટેપમાં પણ જવાબ આપી શકો અને ત્રણ સ્ટેપમાં પણ જવાબ થાય. અને જેને જેને નથી આવડતું એને ટેક્સ્ટ બુક ખોલી રાખી ટેક્સ્ટ બુકના પેજ ફંફોળા જ કરવાના છે, નવરા બેહવાનું નથી અને જોયા નથી કરવાનું. ફિલ્મ નથી આવતું આ, બરોબર. ફિલ્મમાં તો એટલો રસ લે ને કે વાત જવા દો, પણ અહીંયા એવું રસ નહીં લે. પછીના ક્રમની પ્રક્રિયા બેન્ઝીન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ, આન્સર 9. ફરી પાછું બેન્ઝીન એવું અને આમાં ચડે લખીએ આપણે બેન્ઝાઇલ આલ્કોહોલ. જેવી રીતે ગણિતમાં અલગ અલગ પદ્ધતિથી દાખલા ગણી શકીએ એવી રીતે પરિવર્તનના પણ અલગ અલગ માર્ગો હોઈ શકે. કોઈ વિદ્યાર્થી અલગ માર્ગે પણ પરિવર્તનનો સાચો જવાબ આપી શકે. એટલે અહીંયા મને એટ અ ટાઈમ જે માર્ગ યાદ આવે એ માર્ગે હું કરતો. કોઈ વિદ્યાર્થી અલગ પદ્ધતિથી કરે. ઘણા વિદ્યાર્થી માનો કે આ જોઈ અને અટકી જાય, વિડિયો કરી દે પોઝ અને પોતાની જાતે પહેલા પરિવર્તન સોલ્વ કરી લે. થાય તો ઠીક છે, નકર ટેક્સ્ટ બુકમાં ખોલીને પ્રયત્ન કરે. પછી થાય તો ઠીક છે, ન આવડે અથવા તો થઈ ગયું બેમાંથી ગમે એ પછી જોવે હું કઈ રીતે કરું છું. તો કદાચ એને અલગ માર્ગ પણ પસંદ કર્યો હોય એ સાચો જોવાનો છે. એવું નથી કે હું કરું તે જ સાચું. આ એક માર્ગ છે, બીજો એક પણ માર્ગ હોય. તો બેન્ઝીન ઉપર તમારે CH2 એટલે બેન્ઝાઇલ અને OH દાખલ કરવાનો છે. તો શું કરી શકાય? બેન્ઝીન માં તમે CH3 દાખલ કરી દો. બેન્ઝીનમાં CH3 દાખલ, એનું ક્લોરિનેશન કરો. ક્લોરિનેશન કરો એટલે CH3 માંથી હાઇડ્રોજન જાય, CH2 બને. તો આપણે ગયા ચેપ્ટરની પરિવર્તન પ્રક્રિયા આલ્કોહોલની બનાવટની, આ ચેપ્ટરની બનાવટ કરવી હોય તો બેન્ઝીનનું તમે પહેલા માનો કાલો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરીએ છીએ. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે CH3Cl નિર્જળ AlCl3. તો અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન એટલે -HCl અને હાઇડ્રોજનના બદલામાં CH3 ગોઠવાનો એટલે આ થયું ટોલ્યુઇન. બરોબર. તો CH3 દાખલ થયો એમાં આપણે ક્લોરિનેશન કરીએ Cl2 વડે, સૂર્યપ્રકાશ. અહીંથી હાઇડ્રોજન ને અહીંથી ક્લોરીન એટલે HCl અને CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ બન્યું. શું બન્યું? બેન્ઝાઇલ ક્લોરાઇડ. અને એનું KOH અથવા NaOH જોડે કેન્દ્રાનુરાગી વિસ્થાપન કરો એટલે OH- અહીંયા એટેક કરે, ક્લોરીન છૂટો પડે એટલે KCl એટલે NaCl બેન્ઝાઇલ આલ્કોહોલ બને. અથવા તો તમે ટોલ્યુઇનની ઇટાડ પ્રક્રિયા અથવા તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરો. ઓક્સિડેશન કરવા માટે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને એસિટિક એનહાઇડ્રાઇડ નું મિશ્રણ વાપરી શકાય. એટલે એમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બને જ છે, ઇટાડ પ્રક્રિયામાં પણ બને છે. અને બેન્ઝાલ્ડીહાઇડના બે અણુ લેવામાં આવે અને એનું કેનિઝારો પ્રક્રિયા કરવામાં આવે. કઈ પ્રક્રિયા? કેનિઝારો. કેનિઝારોમાં શું કરતા હતા? 50% સાંદ્ર NaOH અથવા તો KOH. તો એક અણુ કે જેનું રિડક્શન થવાનું છે C ડબલ બોન્ડ OH, અહીંયા પાઈ બોન્ડ તૂટે, હાઇડ્રોજન હાઇડ્રોજન તો CH2OH
બેન્ઝાઇલ આલ્કોહોલ અને બીજો અણુ કે જેનું ઓક્સિડેશન થવાનું એને હું અહીંયા લખી નાખું COO માઈનસ Na સોડિયમ બેન્ઝોએટ બરોબર અથવા તો તમે બેન્ઝીન માંથી ડાયરેક્ટ બેન્ઝાલ્ડિહાઇડ પણ બનાવી શકો કેવી રીતે ગાટરમાન કોચ વડે ગાટરમાન કોચ પ્રક્રિયા વડે પણ તમે ડાયરેક્ટ બેન્ઝાલ્ડિહાઇડ બનાવી શકો ત્યાર પછી 10મા નંબરનો સવાલ 2-મિથાઇલ-બ્યુટ-2-ઇન સ્ટ્રક્ચર બનાવો 2-મિથાઇલ-બ્યુટ-2-ઇન બ્યુટ એટલે 4 કાર્બન 1 2 3 4 નંબર આપી દઈએ 1 2 3 4 બીજા ઉપર મિથાઇલ 2 મિથાઇલ બ્યુટ 2 બીજા ઉપર દ્વિબંધ ઇન એટલે દ્વિબંધ તો ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકો CH3 આ કાર્બનમાં 1 2 3 4 સંયોજકતા પૂરી 1 2 3 ને 4 1 ને 3 4 તો આ આપણું સ્ટ્રક્ચર બન્યું 2 મિથાઇલ બ્યુટ 2 ઇન અને એમાંથી બનાવવાનું છે 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ બ્યુટેનાલ જો ફરી પાછું બ્યુટેનાલ આવ્યું એટલે 4 કાર્બન 1 2 3 ને 4 ચોથો કાર્બન આલ્ડીહાઇડ બીજા ઉપર હાઇડ્રોક્સી અહીંયા હું 1 2 3 4 તો બીજા ઉપર હાઇડ્રોક્સી OH બીજા ઉપર જ મિથાઇલ એટલે અહીંયા CH3 2 મિથાઇલ 2 હાઇડ્રોક્સી બ્યુટેનાલ ઘટતી સંયોજકતાના હાઇડ્રોજન મૂકો મળો તો આ પ્રકારનું સંયોજન બન્યું શું કરીશું 2 મિથાઇલ બ્યુટ 2 ઇન માંથી આ રીતનું સંયોજન કેમ આલ્ડીહાઇડ બનાવવાનું છે આ સંયોજન છે એ આ રીતે જોવા જાય તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા તો 2 મિથાઇલ ની પણ 3 હાઇડ્રોક્સી એવું કરશું 3 હાઇડ્રોક્સી અહીંયા 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ આ રીતે કરશું 3 હાઇડ્રોક્સી 2 મિથાઇલ પરિવાર નામમાં થોડો સુધારો 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ બ્યુટેનાલ 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ એટલે 4 કાર્બન 1 2 3 અને 4 બ્યુટેનાલ એટલે આલ્ડીહાઇડ નો CHO નંબર આપી આપણે 1 2 3 4 આ ત્રીજા ઉપર હાઇડ્રોક્સી ત્રીજા ઉપર મિથાઇલ બરોબર મેં તમને પહેલા જ કીધું થોડી સામાન્ય મિસ્ટેક હોઈ શકે અહીંયા 3 હાઇડ્રોજન મૂકો સંયોજકતા પૂરી 4 1 2 2 હાઇડ્રોજન મૂકો એટલે 4 સંયોજકતા પૂરી તો હવે મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોક્સી છે એટલે આલ્ડોલ નિપજ જે મધ્યવર્તી નિપજ છે ને ઈ હોવી જોઈએ તો હવે એ રિવર્સ વિચાર કરો રિવર્ટ કે મધ્યવર્તી નિપજ બની હોય એટલે અહીંયા ડબલ બોન્ડ O હોય અહીંયા આ હાઇડ્રોજન છે ને ખરેખર અહીંથી આવ્યો હોય તો જો વિચાર કરજો CH3C આ હાઇડ્રોજન છે એ આલ્ફા કાર્બન ઉપરથી આવ્યો હોય અહીંયા ગયો હોય એટલે અહીંયા ખરેખર ડબલ બોન્ડ O હોય અને આ બન્યું CH3 તો આ CH3CO CH3 આ તો એસીટોન બન્યું CH3CO CH3 એટલે એસીટોન અને આ હાઇડ્રોજન ને તમે ન્યા જવા દો એટલે આ H CH2CHO એટલે તો CH3CHO એટલે એસિટોફિનોન અથવા તો ઇથેનાલ એસિટોફિનોન એ સામાન્ય સોરી એસિટોફિનોન ની એસિટાલ્ડિહાઇડ અથવા તો ઇથેનાલ અથવા તો એસિટાલ્ડિહાઇડ તો આમાંથી એ સંયોજન બને ખરા વિચાર કરો કેમ કે આનું તો ક્રોસ આલ્ડોલ સંઘનન થઈ રહ્યું છે ને મધ્યવર્તી નિપજ મળી છે ક્રોસ આલ્ડોલ સંઘનન બરાબર મંદ NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે શું થયું હોય તો કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ પછીનો કાર્બન આલ્ફા અને આલ્ફા હાઇડ્રોજન એસિડિક છે એસિડિક હાઇડ્રોજન અહીંયા જોડાય પાઈ બંધ તૂટે અને કાર્બન અહીંયા જોડાય એટલે જો વિચાર કરો CH3CCH3 સિંગલ બોન્ડ OH આ બે કાર્બનનું જોડાણ એટલે CH2CHO તો આ ભાગ અહીં તૈયાર દેખાઈ રહ્યો છે CH3CH આ ભાગ દેખાઈ રહ્યો છે ઇન શોર્ટ આનું તમે આગળ ઓક્સિજનનો ઉમેરો કરો જેને આપણે ઓઝોનોલિસિસ કહેશું મધ્યવર્તી નિપજ નહીં લખીએ ઓઝોનોલિસિસ અથવા તો ઓઝોનીકરણ કે જેમાં પ્રથમ તબક્કામાં ઓઝોન અને બીજા તબક્કામાં Zn+H2O વાપરીએ છીએ મેં તમને શોર્ટકટ મેથડ શીખવાડેલી છે આ રીતે સીધો બંધ તોડી નાખવાનો અહીંયા ઓક્સિજન જોડી દેવાનું ધ્યાન રાખજો CH3C ડબલ બોન્ડ O CH3C ડબલ બોન્ડ O CH3 રેડી CH3CHO અહીંયા જોઈ લો CH3CHO મળે છે અને ઈ બેને જોડવાના છે ક્રોસ આલ્ડોલમાં એટલે સીધી આપણી નિપજ 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ બ્યુટેનાલ મળે છે તો આપણે આ 10 પરિવર્તનો જોયા તમે જોયું 10 પરિવર્તન કઈ રીતે સોલ્વ કર્યા 10 પરિવર્તન સોલ્વ કરતા 10 કે 15 મિનિટ જ થાય
પરંતુ તમે કઈ રીતે વિચાર કરશો એ રીતે રિવર્સમાં આવીને ભૂલો કરતા આપણે પરિવર્તન સોલ્વ કરીએ છીએ, જે તમે સમય સ્ટાર્ટિંગમાં લગાડવાના છો. તો હજી પ્રેક્ટિસ માટે પરિવર્તનો જોશું અને કેટલાક હોમવર્કમાં આપશું. ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. ધન્યવાદ. અસ્તુ. આભાર.